સંઘ પ્રદેશ દમણ કુંતા મુખ્ય રસ્તા પર ટ્રક ચાલકે એક ઊભેલી કારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાવા પામ્યો હતો। શુક્રવારના રોજ સવારે 10:30 કલાકની આસપાસ વાપી કુંતા રોડથી એક ટ્રક ટ્રેલર નંબર GJ12Z3583નો ચાલક માલ ભરીને દમણના ભેંસલોરથી સોમનાથ તરફ પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, ત્યારે વાપીના કુંતા મુખ્ય રસ્તા પાસે એક DD03G2701ના ચાલકે કારને પાર્ક કરી નજીક કામ અર્થે ગયો હતો, ત્યારે માતેલા સંઢની જેમ ટ્રકના ચાલકે પાર્ક કરેલી કારને અડફેટે લઈ ટ્રકને ડિવાઈડર પર ચડાવી દીધી હતી। ઘટનાને પગલે કારનો ખુરદો બોલાઈ જવા પામ્યો હતો। બનાવ બનતા જ રસ્તા પર લોકટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું, સાથે એક તરફનો વાહન વ્યવહાર થોડા સમય સુધી બાધિત થતાં ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો। બનાવની જાણ વાપી ટાઉન પોલીસને થતાં પોલીસની એક ટીમ જગ્યા સ્થળ પર આવી ટ્રકના ચાલકની ધરપકડ કરી ટ્રકને રસ્તા પરથી હટાવવાની કામગીરી કરતા વાહન વ્યવહાર પુનઃ શરૂ થવા પામ્યો હતો। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના થતાં ટળી હતી। દમણમાં તળાવકુંડમાં નહાવા ઉતરેલા બાળકો પૈકી 3ના ડૂબી જતા નીપજ્યા મોત। ડાભેલની સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ સ્કૂલથી છૂટ્યા બાદ હિંગળાજ માતાજીના મંદિરેથી ફરીને નજીકના તળાવકુંડમાં નહાવા માટે ગયા બાદ સર્જાઈ હતી દુર્ઘટના। સંઘ પ્રદેશ દમણના આટિયાવાડ વિસ્તાર પાસે આવેલા એક તળાવકુંડમાં નહાવા માટે ઉતરેલા બાળકો પૈકી 3 બાળકોના ડૂબી જવાથી મોત નીપજવા પામ્યા છે। મળતી માહિતી મુજબ દમણના ડાભેલ આટિયાવાડ વિસ્તારમાં આવેલ દિલીપભાઈની ચાલીમાં રહેતા પરપ્રાંતીય પરિવારના 7 થી 11 વર્ષની ઉંમરના 7 જેટલા બાળકો જેઓ ડાભેલની સરકારી શાળામાં ભણતા હોય તેઓ સ્કૂલેથી છૂટીને બપોરે 3 વાગ્યાના સુમારે આટિયાવાડ સ્થિત આવેલા ડુંગર પર હિંગળાજ માતાજીના મંદિરે ફરવા અર્થે ગયા હતા, જે બાદ હરીફરીને બાળકો મોજ મસ્તી કરવા અર્થે ડુંગર નજીક આવેલા તળાવકુંડ પાસે ગયા હતા, જ્યાં 7 બાળકો પૈકી એક બાળક પાણીમાં ઉતરતા તેનો પગ લપસી જવા પામ્યો હતો। તેને બચાવવા અન્ય 3 જેટલા બાળકો જતા તેઓ પણ ડૂબવા લાગ્યા હતા। સાથી મિત્રો ડૂબતા જોઈને તળાવ બહાર ઊભેલા બાળકોએ બૂમાબૂમ કરતા નજીકમાં રહેતા લોકો દોડી આવ્યા હતા, જેમાં એક યુવાને પોતાના જીવને જોખમમાં મૂકીને તળાવ કુંડમાં ભૂસકો મારી બેભાન અવસ્થામાં મુકાયેલા એક બાળકને બચાવી બહાર લાવી તેના પેટમાંથી પાણી કાઢતા તેનો બચાવ થવા પામ્યો હતો। આ તરફ અન્ય 3 બાળકો તળાવકુંડમાં ડૂબી જતા લોકોએ તુરંત દમણ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરતાં પોલીસ અને ફાયરની ટીમ સાંજે 5 કલાકે જગ્યા સ્થળ પર આવીને ડૂબેલા બાળકોની શોધખોળ શરૂ કરી હતી। બનાવની જાણકારી કલેક્ટર સૌરભ મિશ્રાને પણ થતાં તેઓ ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહ અને પોલીસ અધિક્ષક કેતન બંસલ સાથે જગ્યા સ્થળ પર પહોંચી ગયા હતા। બીજી તરફ બાળકોના વાલીઓને પણ ઘટના અંગેની જાણ થતાં તેઓ પણ જગ્યા સ્થળ પર આવી પહોંચ્યા હતા। આ તરફ ફાયર વિભાગના સ્કૂબા ડ્રાઈવર પાણીની અંદર નીચે સુધી ડૂબકી લગાવી બાળકોને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો। આખરે 5 કલાકની મહેનત બાદ મોડી રાત્રે 11:30 કલાકની આસપાસ ડૂબેલા 3 બાળકો મૃત અવસ્થામાં ફાયર વિભાગની ટીમને મળી આવ્યા હતા। મૃત બાળકોને જોતા જ પરિવારના સદસ્યો કલ્પાંત કરતા જોવા મળ્યા હતા, સાથે પંથકમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો। અંતે પોલીસે 3 બાળકોની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે। મૃતક 3 બાળકો પૈકી 2 બાળકો સગા ભાઈ હોવાને લઈ પરિવારના બંને દીકરાઓના બાળ અवस्थામાં જ મૃત્યુ નિપજતા परिवार आघात में सरी जवा पाम्यो छे। मेरे को तो मालूम चला कि आदमी लोग चिल्ला रहा था, उधर चिल्लाते चिल्लाते गया इधर से, तो मैं तो घर पे नहा रहा था, तो मालूम चला कि बच्चे लड़के लोग डूब रहे, तो वहां से आया और दौड़ के कूद गया तालाब में, बच्चे को निकाल के लाया बाहर। बच्चे ने पूरा पानी पी लिया था, 1 मिनट लेट होता तो मर जाता वो भी, तो उसको पेट में से पानी निकाला तो आँख खोल लिया, मतलब कि जिंदा हो गया, पूरा पानी निकल गया पेट में से, तो पेट दबाया तो पानी निकल गया पूरा, वो नहीं मालूम, एक दिखाई दिया तो उसको निकाल लिया। मेरा भाई बताया कि 1-2 आदमी आया, चिल्ला रहा था कि बच्चा लोग डूब रहा है करके, उन लोगों को तैरना आता है कि नहीं आता है, पर मेरा भाई दौड़ के आया तालाब के पास,
इधर उसको देखा कि बच्चा डूब रहा है करके, तो उसको कूदने के लिए मना किया मेरा भाई को, तो भी मेरा भाई कूद गया, उसको बच्चा को बचाया, बाहर निकाला। उतने में मेरे को फोन वोन मारा। मैं आया तो देखा बच्चा ज़्यादा सीरियस में है, तो भी बच्चे को घिसा उसा पैर हुआ था तो हाथ घिसा, बच्चे का पेट और दबाया तो पानी वानी निकाला, तो बच्चा थोड़ा होश में आया। तो भी आधा घंटा आग वाग लगाया इधर पे, तो भी थोड़ा गर्म किया उसको। एम्बुलेंस को फ़ोन मारा, एम्बुलेंस आया, उसको चेकअप वकअप करवाया हम लोग ने। चेकअप कराने के बाद बोला कि हाँ बच्चा नॉर्मल है, कोई दिक्कत नहीं है बच्चा को। तो एक बच्चा लेके गए हम लोग ने, उसका माँ बाप को पूछताछ करवाया। दिव्या ज्योति तरफ रहता था। बच्चा तो एक ही था, वो तो 4 बच्चा थे, तो 4 बच्चा में से एक बच्चा डूब रहा था। उसमें से एक बच्चा डूब रहा था तो एक बच्चा को बचाया। 4 बच्चा में से एक बच्चा बोला कि यहाँ 3 बच्चा और डूबे उसमें। तो हमको मालूम नहीं, वो बताया बाद में हम लोग को। तो बाद में पुलिस वुलिस आया तो बच्चा देखा पानी में से, तो एक बच्चा और निकला पानी में से और 2 बच्चा और अंदर है। उसको पुलिस वाला कोशिश कर रहा है ढूंढने का। ये है अपना वाटर सप्लाई, आठियाबार वाटर सप्लाई, दिलीप भाई की चाल। વલસાડના કૈલાસ રોડ પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી, કાટમાળ નીચે દબાયેલા 4 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા. વલસાડના કૈલાસ રોડ પર આવેલી ઔરંગા નદી પર બની રહેલા નવનિર્મિત બ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજનું બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ સ્લેબ તૂટી પડતા ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં કામ કરી રહેલા 4 જેટલા મજૂરો કાટમાળ નીચે દબાયા હતા. ઘટના સ્થળ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના કૈલાસ રોડને જોડતા ઔરંગા નદીના બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. આજે વહેલી સવારે જ્યારે મજૂરો કામ પર હતા ત્યારે અચાનક ધડાકાભેર સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટતાની સાથે જ કામ કરી રહેલા આશરે 4 મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તંત્ર પહોંચે તે પહેલાં જ સ્થાનિકોએ હિંમત દાખવી કાટમાળ હટાવી દબાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી અને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો પણ તાત્કાલિક સાધન સામગ્રીઓ સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવેલા તમામ ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક 108 મારફતે વલસાડની નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. સદનસીબે સ્થાનિકોની ત્વરિત કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું મનાય છે. હાલ પોલીસ અને તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની અને આ દુર્ઘટના કયા કારણોસર બની તેની તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આજરોજ અંદાજે 9 વાગે જે ઔરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે, તો તેમાં એક ગટર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે, અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે. અને આપને એ જણાવવા માંગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી. આક્ષેપ હોઈ શકે, પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે. અમે જે અમારા આનંદના અધિકારીઓ સાથે અત્યારે મીટિંગ કરીએ છીએ અને જોઈ લઈએ છીએ કે ક્ષતિ શું હતી. તપાસ કરી લઈએ છીએ કે ક્ષતિ શું હતી. જો કોન્ટ્રાક્ટરની ક્ષતિ માલુમ પડશે તો પછી એના સામે જે પણ કડક કાર્યવાહી કરવાની હશે એ ચોલી અમે કરશું. મૃત્યુ કોઈના નથી થયા. 4 નથી 5 જેટલા મજૂરોને ઈજા થઈ છે અને હાલમાં એ કસ્તુરબા હોસ્પિટલ ખાતે છે અને બધા સેફ છે. દુર્ઘટના જે અત્યારે થઈ છે, અત્યારે માંડ કદાચ અડધો કલાકે થયો છે. અમે તપાસ કરી લઈએ છીએ, કારણો જાણીએ છીએ. અત્યારે અમે પાછા જે હવે મીટિંગ જ કરીએ છીએ અને જે તારણોની છણાવટ કરીએ છીએ. આજરોજ સવારે 9:15ના અરસાની અંદર ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું જે સ્લેબ મૂકવા માટેનું ગડરનું જે કામ ચાલતું હતું, એ ગડર 15 દિવસ પહેલાં મૂકવામાં આવેલો હતો અને એનું લેવલિંગનું કામ કરતા હતા. તે દરમિયાન લેવલિંગ કામ કરતા દરમિયાન એક ટ્રસ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગડર બનાવ્યા હતા એ આખો જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું. અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા. એ 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે બાહ્ય ઇજાઓ જોતા હાલ કોઈ ગંભીર ઇજાઓ હોય એવું જણાઈ આવેલ નથી. તેમ છતાં વધારે ડિટેલ છે ડૉક્ટર સાહેબ તરફથી મળશે. હાલમાં આ જે ઘટનાની છે એ જાણવા યોગ્ય નહોતી અને આગળની તપાસ કરવામાં આવશે. શું કારણ હતું એ ટેકનિકલ પાસાઓની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે કોઈ જાનહાનિ નથી.
અને બીજી કોઈ ગંભીર ઇજા પણ જણાવેલ નથી. અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલન દ્વારા અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે, બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે, જેથી કરીને બચાવ અને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારૂ થાય અને કોઈ પણ જગ્યાની અવ્યવસ્થા ન સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે. હાલ બ્રિજની કામગીરી ચાલુ હતી, શટરિંગનું કામ ચાલુ હતું. શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે. 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે, કોઈ ફેટાલિટી હાલ નથી. સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા, એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે. સરકારના નિયમ અનુસાર એમની પાસે કાર્યવાહી કરવામાં આવશે. क्या होगा सर, आवाज आया, हम लोग उधर थे, दौड़ के आ गए इधर, आदमी लोग अपना सब 4 का चोट लगा, सबको डॉक्टर के पास लेके गया, वो एक बटाली में फंस गया था, बाकी कीचड़ में कूद गया. કડૈયા માછીવાડમાં મહાકાય વૃક્ષ ધરાશયી, મકાન અને પાણીની ટાંકીને નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી. કડૈયા વિસ્તારના માછીવાડ ખાતે ગતરોજ ગુરુવાર તારીખ 11/12/2025ના રોજ સાંજે અંદાજિત 6 વાગ્યાના સુમારે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક વર્ષો જૂનું અને મહાકાય ચરમલાનું વૃક્ષ અચાનક ધરાશયી થઈ ગયું હતું. આ તોતિંગ વૃક્ષ ત્યાંના સ્થાનિક રહીશ નવોદિત હીરાભાઈ ટંડેલના નિવાસસ્થાન પર પડતા મકાનને ભારે નુકસાન થયું હતું. વૃક્ષ પડવાના કારણે મકાનની દિવાલ, પાણીની ટાંકી તેમજ પાણીની પાઇપલાઇન તૂટી જવા પામી હતી, જેના કારણે આર્થિક નુકસાન થયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કડૈયા જિલ્લા પંચાયત સભ્ય હર્ષલ પટેલ, સરપંચ શંકરભાઈ પટેલ તેમજ પંચાયત સભ્ય બળવંતભાઈ ટંડેલ અને જગદીશભાઈ ટંડેલ દ્વારા ત્વરિત ધોરણે સંબંધિત વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વહીવટીતંત્ર અને સ્થાનિક આગેવાનોની સૂચનાને પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને આ મહાકાય વૃક્ષને કાપીને રસ્તા અને મકાન પરથી દૂર કર્યું હતું. સમગ્ર ઘટનામાં રાહતની વાત એ રહી હતી કે આટલું મોટું વૃક્ષ પડ્યું હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. બચાવ અને રાહત કામગીરીમાં કડૈયા માછીવાડના સ્થાનિક રહીશોએ પણ ઉત્સાહભેર જોડાઈને મદદ કરી હતી. સ્થાનિક અગ્રણીઓ દ્વારા સમયસરની કામગીરી અને સહયોગ બદલ વન વિભાગ, ફાયર વિભાગ તથા સ્થાનિક રહીશોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉમરગામના તુંબ ગામની લ્યુક્રોપ્લાસ્ટ કંપનીમાં ભીષણ આગ, લાખોના નુકસાનની ભીતિ. ઉમરગામ તાલુકાના તુંબ ગામ ખાતે આવેલી લ્યુક્રોપ્લાસ્ટ સાયકલ કંપનીમાં આજે બપોરે 1 વાગ્યાના સુમારે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરી દીધા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી આકાશમાં છવાયેલા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. જોકે સદનસીબે આગ લાગતાની સાથે જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા સલામતીના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી લોકોના ટોળાને દૂર રાખવામાં આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્રાથમિક તબક્કે આગ લાગવા પાછળ કોઈ ટેકનિકલ ખામી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ આગનું ચોક્કસ કારણ અને નુકસાનનો અંદાજ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં આ ભીષણ આગને કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વલસાડના ઠક્કરવાડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઠક્કરવાડા અને કાંજણ રણછોડ ગામને જોડતા ઔરંગા નદીના બ્રિજ નીચેથી અંદાજે 21 વર્ષીય યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ તાલુકાના ઠક્કરવાડા અને કાંજણ રણછોડ ગામ વચ્ચે આવેલા ઔરંગા નદીના બ્રિજ નીચેથી આજે એક યુવતીની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા વલસાડ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ તપાસમાં મૃતક યુવતીની ઓળખ થઈ ચૂકી છે. મૃતક યુવતી અટગામના કોલવાર ફળિયા ખાતે રહેતી 21 વર્ષીય નેહા શૈલેષ પટેલ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ નેહા ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરેથી મોપેડ એક્ટિવા નંબર GJ15 BG 1655 લઈને નીકળી હતી, જે બાદ ઘરે પરત ફરી ન હતી અને આજે તેની લાશ નદીના પટમાંથી મળી આવી છે. યુવતીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. હાલમાં રૂરલ પોલીસે લાશનો કબજો મેળવીને PM અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી છે. યુવતીનું મોત કયા કારણોસર થયું છે, તે હત્યા છે કે આત્મહત્યા, તે અંગે PM રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડમાં દીપડાના આતંક વચ્ચે વન વિભાગની ઘોર બેદરકારી. બિનવાડા ગામમાં દીપડા પકડવાનું પાંજરું રઝળતી હાલતમાં જોવા મળ્યું. વલસાડ જિલ્લામાં હાલ દીપડાઓનો આતંક ચરમસીમા પર છે. અવારનવાર રહેણાંક વિસ્તારોમાં દીપડાઓ દેખાઈ દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયેલો છે. લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતિમાં વન વિભાગની નિષ્ક્રિયતા અને લાલિયાવાડી સામે આવી છે. તાજેતરમાં જ વલસાડના બિનવાડા ગામ ખાતેથી વન વિભાગની ગંભીર બેદરકારીનો નમૂનો જોવા મળ્યો છે. અહીં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે મૂકવામાં આવેલું પાંજરું રઝળતી હાલતમાં બિનવારસી જોવા મળી આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દીપડાને પકડવાના સાધનો જ આવી દયનીય સ્થિતિમાં મુકાયેલા હોવાથી વન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. એક તરફ જિલ્લાના અનેક ગામોમાં દીપડાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને પશુઓ તથા માનવો પર હુમલાનો ભય તોડાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરાઓની જાળવણીમાં આવો અભાવ જોવા મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિકો અને ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પાંજરા જ આવી રઝળતી હાલતમાં હશે તો ખુખાર દીપડાઓ પકડાશે કઈ રીતે? શું વન વિભાગ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો છે? આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ બાબતે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેશે કે કેમ તે તો હવે જોવું રહ્યું. હાલ તો બિનવાડા ગામમાં મળી આવેલા આ પાંજરાએ વન વિભાગની સબ સલામતની પોલ ખોલી નાખી છે. મહારાષ્ટ્ર હદ વિવાદમાં બંને રાજ્યોના અધિકારીઓની હાજરીમાં માપણી પ્રક્રિયા. ઉમરગામ તાલુકાની મહારાષ્ટ્રને અડીને આવેલી હદને લઈને ચાલી રહેલા વિવાદમાં ફરી એકવાર બંને રાજ્યોના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર રાજ્યના અધિકારીઓ દ્વારા સોળસુંબા ગ્રામ પંચાયતની કેટલીક જમીન મહારાષ્ટ્રની હદમાં આવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નકશાના આધારે અગાઉ પણ આવો જ દાવો રજૂ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. તાજેતરમાં ફરી એક વખત ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોના અધિકારીઓની હાજરીમાં હદ વિવાદ સંબંધિત માપણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પ્રક્રિયા દરમિયાન સ્થાનિક રહીશોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે સ્થળ પર ચર્ચા અને તણાવજનક સ્થિતિ સર્જાઈ ગઈ હતી. માહિતી મુજબ ઉમરગામ વિસ્તારમાં આવેલી આ જમીન મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં સમાવેશ થયા બાદ દાયકાઓ સુધી કોઈ વિવાદ થયો નહોતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મહારાષ્ટ્ર રાજ્યના અધિકારીઓ દ્વારા હદને અડીને આવેલી કેટલીક જમીન મહારાષ્ટ્રમાં આવતી હોવાનો નવો દાવો આગળ ધપાવવામાં આવી રહ્યો છે. દમણની નવનિર્મિત ભેંસલોર ગ્રામ પંચાયતમાં GPDP 2026-27ના આયોજન અંગે પ્રથમ ગ્રામ સભા યોજાઈ. સંઘ પ્રદેશ દમણની ભેંસલોર ગ્રામ પંચાયત ખાતે સરપંચ સવિતાબેન પટેલની અધ્યક્ષતામાં અને દમણ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રથમ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં ભેંસલોર પંચાયત વિસ્તાર માટે GPDP 2026-27 અંતર્ગત ફાળવવામાં આવેલા વિવિધ વિકાસના કામો અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે NRLM, કૃષિ વિભાગ, સમાજ કલ્યાણ, ટોરેન્ટ પાવર, PWD,
HP ગેસ અને બેંક વિભાગના પ્રતિનિધિઓએ હાજર રહીને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સભા દરમિયાન ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતપોતાના વિસ્તારોની સમસ્યાઓ તેમજ પ્રશ્નો રજૂ કર્યા હતા. બેસલોદ જિલ્લા પંચાયત સભ્ય, BDO સહિતના વિવિધ વિભાગના અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ ગ્રામ સભામાં મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ અને લોકો જોડાયા હતા. વિવિધ વિભાગથી આવેલા અધિકારીગણને આમંત્રિત કરું છું. ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટથી અમારી આપણી પંચાયતનું વિભાજન થયું. દુરડા પંચાયતમાંથી બેસલોડ અને દુરડા પંચાયત બની અને આ પહેલી ગ્રામ સભા થઈ રહી. ખરેખર અમને આનંદ છે કે ઓફિસરો દ્વારા આજે પહેલી ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું અને ગામના લોકોએ પોતપોતાની રજૂઆત કરી અને ઓફિસર દ્વારા સંભાળવામાં આવ્યું. જનપ્રતિનિધિઓ